આજે 5મી જૂન 2026 શુક્રવારનો આ નવો દિવસ અને આજે 5મો એપિસોડ પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 9, 10, 11 ને 12 4 કલમ આપણે જોવાના છીએ. આપણે પ્રભુનું વચન 9મી કલમમાં હું યોહાન તમારો ભાઈ. યોહાન જ્યારે લખે છે ત્યારે પોતાની ઓળખાણ કેવી આપે છે? આગળ લખવામાં આવ્યું સેવક ડુલોસ, એ પ્રભુએ ઓળખાણ આપી, પણ અહીં આગળ પોતાની જાતને જ્યારે ઓળખાણ આપવાની થઈ ત્યારે એ ભાઈ કહે છે, તમારો ભાઈ. હવે ખરેખર તો એણે 3-3.5 વર્ષ યોહાને ઈસુની સાથે સેવા કરી. પ્રભુ ઈસુ મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ગયા અને ત્યાર પછી વર્ષો સુધી પ્રભુની સેવા કરી. અને આ લખ્યું ત્યારે 90-92 વર્ષની ઉંમર હશે. આટલી ઉંમરે એ ડૉક્ટર યોહાન લખી શક્યો હોત, પરંતુ ના. કેમ કે જ્યારે ઈસુ એમની સાથે હતા ત્યારે માથીની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 8મી કલમમાં ઈસુએ રાબીઓને કહ્યું કે તમે પોતે રાબીઓ તરીકે ઓળખાશો નહીં, કહેવડાવશો નહીં, પણ તમે ભાઈઓ કહેવડાવો. યોહાનને આ ખબર હતી અને માટે યોહાન કહે છે કે હું તમારો ભાઈ. અને એમાં યોહાનની નમ્રતા આપણે જોઈ શકીએ છીએ. અને આ બાબત આજના વિશ્વાસીઓ અને સેવકો સેવિકાઓને પણ આ શીખવાની જરૂર તો કહેવાય છે. બીજી બાબત લખે છે વિપત્તિ. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુની સેવા કરી, પ્રભુ ઈસુ માટે સાક્ષીરૂપ બનતા હતા. એ રોમન સામ્રાજ્યમાં એમને ગમ્યું નહીં. અને મેં આગળ કહ્યું તેમ કે એ પોતાની જાતને, જે સમ્રાટો હતા, એ રાજાઓ, બાદશાહો, એમને પ્રભુ કહીને બોલાવાના, એ સ્વીકાર્યું નહીં. અને માટે યોહાન કહે છે કે મને પાત્મસના બેટમાં શિક્ષા માટે મોકલ્યો. અહીંયા વિપત્તિ માટે જે શબ્દ ગ્રીક ભાષામાં ફિલિપીસ એટલે વિશ્વાસ, સાક્ષી, સુવાર્તાના કારણે જે સતાવણી થાય એ. હવે જ્યારે પાત્મસનો બેટ એ ગ્રીસના દરિયામાં, એ બેટ નાનો છે, 15થી 17 કિલોમીટરનો ઘેરાવો એનો છે. અને રોમન સામ્રાજ્ય કોઈકને શિક્ષા માટે, કાળા પાણીની સજા જે શબ્દો આપણે સાંભળીએ છીએ, એ શિક્ષા માટે ત્યાં મોકલતા હતા. અને યોહાન કહે છે એ શિક્ષા માટે મને ત્યાં મોકલ્યો. 10મી કલમ ત્યાં લખ્યું છે પ્રભુને દાડે. હવે પ્રભુને દાડે જૂના કરારમાં પ્રભુનો દિવસ એ ન્યાયકાળનો ને એ દિવસ ગણી શકાય. છેલ્લો દિવસ, છેલ્લા ન્યાયકાળના દિવસ પ્રભુનો દિવસ. પણ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી રવિવાર પ્રભુનો દિવસ, પુનરુત્થાનનો દિવસ, પ્રભુનું ભજન કરવાનો દિવસ, સાક્ષીનો દિવસ. યહૂદીઓ સાબતવાર શનિવાર કરતા હતા, અહીં આગળ પ્રભુનો દિવસ. હવે એ દિવસે ભજન સેવામાં હોવું જોઈએ, પરંતુ આ તો પાત્મસના બેટમાં હતો. અને માટે લખે છે પ્રભુને દાડે હું આત્મામાં હતો. હવે આ બહુ મોટી બાબત છે. આત્મામાં, જ્યારે પવિત્ર આત્માના સંબંધમાં રહીને સામર્થ્ય અને દોરવણીમાં હતા ત્યારે આ સંદર્શન થયું, ત્યારે આ બધી બાબતો કહેવામાં આવી. એટલે અહીં આગળ આપણા બધાના માટે શિક્ષણ છે કે જો પ્રભુની સાથેના સીધા આત્માના સંબંધમાં હોઈએ તો પ્રભુ આપણી સાથે વાત કરે, સંદર્શન આપે, આપણને એની સાથે એનો વચનનો આશીર્વાદ સમજાવે, મર્મ સમજાવે. પ્રભુની સાથેના આત્માના સંબંધમાં હોઈએ તો. અને અહીંયા આગળ લખ્યું છે કે હું આત્મામાં હતો અને રણશિંગડાના અવાજ જેવી ઉપમા આપી યોહાને. અવાજ સાંભળ્યો, પણ કહે છે કેવો? રણશિંગડું વાગતો હોય એવો અવાજ મેં સાંભળ્યો. અને કહે છે ઈશ્વરનો અવાજ.
પવિત્ર આત્માના સામર્થ્યમાં સંભળાય છે. અને આજે પણ આપણા બધા માટે એ જ છે કે પ્રભુની સાથે સીધા સંબંધમાં હોઈએ તો પ્રભુનો અવાજ આપણને સંભળાય, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે, પ્રભુ એનો મર્મ બતાવે. અને અહીં આગળ 11મી કલમમાં જે વાણી બોલતી હતી એ કહે છે કે તું અત્યારે જે જુએ છે એ પુસ્તકમાં લખ. અને પછી 7 મંડળીઓના નામ લખ્યા છે. એ બધી જ મંડળીઓને તું પત્ર લખીને મોકલ, એમને લખીને મોકલ. એ જવાબદારી યોહાનને બતાવી. આ તારું કામ છે. હવે જ્યારે શું જુએ છે તો પ્રભુની સાથે વાત કરે છે એ બાબત આત્મામાં હતો અને જે બાબત મળી એ બધી બાબતો હવે પછી જે બનશે એ બધી બાબતો લખીને તું મંડળીઓને મોકલ. હવે જ્યારે લખવાની બાબત આવે ને ત્યારે આજે તો પ્રિન્ટિંગ પ્રેસ છે, કોમ્પ્યુટર દ્વારા હોય, ટાઈપરાઇટર દ્વારા હોય. અને અહીં આગળ લખવામાં આવ્યું છે કે તું લખ. તો 96ની સાલમાં કોઈ પ્રિન્ટિંગ પ્રેસય નહોતું, કોઈ કાગળોય નહોતા. તો એને લખવાનું કહ્યું એ વખતે કઈ મેથડ હતી? પેપારસ અને ચર્મપત્ર, 2 મેથડ હતી. પેપારસ એક ઝાડ હતું, એ ઝાડને કાપીને એના થડમાંથી જે એના છોડા આવે જુદા પાડીને સૂકવવાના ને એની પર લખવાનું. બધા ઓળિયા એ રીતે બનાવતા હતા. કોઈ પ્રાણી માર્યું હોય એનું ચામડું સૂકવીને બનાવવામાં આવે અને એની પર લખવામાં આવે. અને આ રીતે જુદી જુદી મેથડો હતી. અને કહે છે તું લખ. એટલે યોહાન કહે છે કે મને લખવાનું કામ સોંપ્યું 7 મંડળીઓને. ત્યાર પછી 12મી કલમ, ત્યાં પ્રભુનું વચન 12મી કલમમાં કહે છે જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો. હવે જો હું સીન તમને બતાવું તો એવું થઈ શકે કે યોહાન કોઈક પાતપસના બેટમાં પથ્થર ઉપર ઊભો હોય અને આત્મામાં હતો અને જે અવાજ સાંભળ્યો અને અવાજમાં કહ્યું કે તું આ બધું લખ, જે જુએ છે લખ ને આ 7 મંડળીને મોકલ. આ અવાજ રણસિંગલા જેવો મોટો અવાજ મને લાગ્યો. એટલે યોહાન કહે છે મને ઈચ્છા થઈ કે આ કોણ બોલે છે, કોનો અવાજ છે, અને એટલા માટે કે છે હું પાછળ ફર્યો. 12મી કલમ જે વાણી મારી સાથે બોલતી તેને જોવાને હું પાછો ફર્યો. યોહાન લખે છે કે હું જોવા માટે કે આ કોણ મારી સાથે વાત કરે છે. અહીંયા તો કોઈ બીજું છે નહીં, હું એકલો જ છું. અત્યારે કોણ મારી સાથે વાત કરે છે? અને જ્યારે હું ફર્યો, યોહાન કહે છે પાછો ફર્યો, એટલે પાછળની સાઈડ મેં જોયું ત્યારે સોનાની 7 દીવી જોઈ. સોનાની 7 દીવી જોઈ. હવે આ સિમ્બોલ, દીવીનું સિમ્બોલ એ મંડળી માટેનું છે. જે 7 મંડળીને પત્રો લખવાના કહ્યું એ મંડળીઓ, 7 મંડળીઓ અહીંયા જોઈ. દીવી, હવે દીવી એટલે પ્રકાશ, દીવો પ્રકાશ આપે છે. એટલે મંડળીનું કામ કયું છે? પ્રકાશ આપવાનું. જે લોકો અંધકારમાં છે એમને પ્રકાશ આપવાનું કામ એ મંડળીઓએ કરવાનું. એ વખતે ઈસુએ બતાવ્યું છે 96ની સાલમાં યોહાનને. અને આજે પણ મંડળીઓનું કામ પ્રકાશ આપવાનું છે એ અહીંયા બતાવે છે. મેં સોનાની 7 દીવી જોઈ, સોનાની 7 દીવી. અને મંડળીઓ એ અંધકારમાં ચાલતા લોકોને પ્રકાશ આપવાનું કામ એ જવાબદારી સોંપે છે. એ અહીંયા આગળ બતાવે છે. પિત્તરને યોહાન સુંદર નામના દરવાજા આગળ ગયા. પેલો લંગડો માણસ ભીખ માગતો હતો અને આ સેવકોએ શું કહ્યું? સોનું રૂપો અમારી પાસે નથી, નાણાં અમારી પાસે નથી, પણ અમારી પાસે એક જ છે, ઈસુનું નામ, એ હું તને આપું છું. અંધકારમાં બેઠેલા વ્યક્તિને ઈસુનું નામ આપવાની જરૂર છે ને એ મંડળીઓનું કામ છે એવું અહીં આગળ બતાવે છે. એક લેખ મેં વાંચેલો. ફ્રાન્સ એક ચર્ચનું ઉદ્ઘાટન થયું, પણ એ ફ્રાન્સમાં જ્યારે ચર્ચ બનાવ્યું ત્યારે કમિટીના સભ્યોએ કહ્યું કે આપણે ચર્ચમાં લાઇટ મૂકવી નથી અને ભક્તિ સભા રાત્રે જ કરવાની, એવો ઠરાવ કર્યો. અને જ્યારે ચર્ચ બની ગયું, ઉદ્ઘાટન થઈ ગયું
અને ભક્તિ સભામાં આવવાનું, ત્યારે બાળકે જાહેરાત આપી કે આપણા બિલ્ડિંગમાં લાઇટ નથી, લાઇટનું કનેક્શન નથી અને રાત્રે ભક્તિ સભા કરવાની છે. એનો અર્થ કે દરેક વ્યક્તિ પોતાનો પ્રકાશ સાથે લઈને આવે. અને મંડળીના બધા જ સભ્યો પોતાનું ફાનસ સાથે લઈને આવ્યા, ભજન કર્યું. એની પાછળનો હેતુ કે તમારી પાસે પ્રકાશ હોવો જોઈએ પ્રભુ ઈસુનો. આપણે સભ્યો બન્યા છે મંડળીના, પણ પ્રભુ ઈસુનો પ્રકાશ આપણા જીવનમાં હોય તો બીજાને આપી શકીએ. એ બાબત અહીં આગળ બતાવે છે. અને ખરેખર આ વચનોને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આવતીકાલે આપણે પહેલા અધ્યાયની 13, 14, 15, 16 ને 17 એ કલમો આપણે જોવાના છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.